ઉત્તર પ્રદેશના લખનૌના કોચિંગ સેન્ટરમાં આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત બાદ એબીપી અસ્મિતાએ વડોદરા શહેરમાં ક્લાસીસનું રિયાલિટી ચેક કર્યું। સયાજીગંજ ખાતે યુનિક ટ્રેડ સેન્ટરમાં ચાલતા હેપી એકેડેમીમાં એબીપી અસ્મિતાની ટીમ રિયાલિટી ચેક કર્યું તો સામે આવ્યું કે એક જ હોલમાં અલગ અલગ પાર્ટીશન કરી 2 ક્લાસ કરી દેવાયા છે। આ ક્લાસીસમાં આવવા જવા માટે માત્ર એક જ માર્ગ છે। જો આગની કોઈ ઘટના બને તો વિદ્યાર્થીઓ ક્લાસીસ બહાર જ ન નીકળી શકે તેવી સ્થિતિ છે। આ અંગે ક્લાસીસ સંચાલકોને પૂછતા જો આગ લાગે તો દિવાલ તોડી વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવાની શેખી મારી। જો કે ટ્યુશન ક્લાસીસમાં લગાવાયેલા ફાયર સાધનોની ચકાસણીમાં ક્લાસીસ સંચાલકો પાસ થયા છે, જ્યારે યુનિક ટ્રેડ સેન્ટરમાં કોમ્પ્લેક્સમાં 2 એક્ઝિટ ગેટ ઇમરજન્સી લિફ્ટની સુવિધા હોવાનું પણ સામે આવ્યું છે। શું કહેશો, કેમ કે લખનૌમાં ઘટના બની, ખૂબ જ દર્દનાક ઘટના હતી, સુરતમાં પણ તક્ષશિલાની બની હતી। કયા પ્રકારના આપણા ત્યાં પ્રિકોશન છે ફાયરને લઈને, કઈ કઈ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવેલી છે? સૌથી પહેલાં તો જે લખનૌમાં ઘટના બની એના માટે એ બાળકોની આત્માને શાંતિ મળે અને આવી ઘટના હવે ભારતમાં ન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું। હવે યુનિક ટ્રેડ સેન્ટર સયાજીગંજ અને હેપી એકેડેમીની હું વાત કરું તો અહીંયા તમે જે પ્રમાણે જોયું એ રીતે દરેક જગ્યાએ ફાયર એક્સટિંગ્યુશર અને ફાયરથી બચવા માટેની બધી જ સુવિધા પૂરી પાડવામાં આવે છે। યુનિક ટ્રેડ સેન્ટરની અંદર જે વિજયભાઈ નાયર છે એ દર 6 મહિને ફાયર એક્સટિંગ્યુશર તે બરાબર ચાલે છે કે નહીં, તેમાં પ્રેશર છે કે નહીં, અને પ્રેશર જો ના હોય તો દર 6 મહિને અમારે ત્યાં પ્રેશર બનાવવાનું હોય છે, મતલબ એને રિપ્લેસ કરવાનું હોય છે અને એનું સર્ટિફિકેટ પણ અમારી પાસે છે, એટલે દર 6 મહિને રિપ્લેસ થઈ જાય છે। એ સિવાય બિલ્ડિંગની અંદર કોઈ પણ જાતની તકલીફ ઊભી થાય અથવા તો કોઈ એક્ઝિસ્ટ છે તો એ અહીંયા તમે જોઈ શકો છો કે એક એક્ઝિસ્ટન્સ ઇમરજન્સી અહીંયા આપવામાં આવેલું છે અને એક આ બાજુ પણ આપવામાં આવેલું છે। અને એ સિવાય હજી 2 દરવાજા એવા છે કે કોઈ પણ એવી ઘટના થાય તો જ્યાં આગળ આગથી તમને ખબર કેવી રીતે પડે તો દરેક જગ્યાએ ધુમાડો પણ ઉત્પન્ન થાય તો આખી બિલ્ડિંગની અંદર અલાર્મ ઊભું થાય એ પ્રમાણેની સુવિધા અહીંયા કરવામાં આવી છે। તમે પણ જોશો, પરેશભાઈ બતાવશો, કેમ કે આપણે અત્યારે આ ક્લાસીસમાં છીએ। ઓકે, અહીંયાથી આપણે અંદર ગયા, અંદર એક પાર્ટીશન કરવામાં આવ્યું છે, એની પાછળ કોઈ દરવાજો કે પછી બહાર નીકળવાની એવી વ્યવસ્થા પાછળના ભાગે છે? ના, પાછળના ભાગે નહીં સર, ત્યાંથી નીચે જવાની વ્યવસ્થા છે એ જે આપણે અહીંથી જઈ શકીએ છીએ। આ જે ખાલી ભાગ છે ને એ ગેલેરીનો ભાગ છે, તો સીધું ત્યાં આગળથી પણ નીચે ઉતારી શકીએ। આવો બતાવું તમને। એટલે એમનું કહેવું છે કે જે ક્લાસીસની વિન્ડોની પેલી બાજુ જે વિદ્યાર્થીઓ બેઠા છે, જો કોઈ ઘટના બને તો એક બહાર ક્યાંથી નીકળી શકે તે પણ અહીંયાના જે ટ્યુશન ક્લાસના સંચાલક બતાવવાની કોશિશ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો, હા, એટલે વિન્ડો તો છે જ, એટલે જો ઇમરજન્સી જો ઊભી થાય તો, કેમ કે 4થા માળે આપણે છીએ તો ક્યાંક બહાર નીકળવાની વાત સંચાલક કરી રહ્યા છે। પરંતુ તમારી સાથે વાત કરીશ, આ થોડું અહીંયા એવું લાગી રહ્યું છે કે જો ફાયરની બહારથી કોઈ ઘટના બને તો ત્યાં પણ જે ઘટના બની બધા વિદ્યાર્થીઓ ઉપરથી નીચે પડતા હતા, સેમ આપણે તક્ષશિલામાં પણ જોયું, તો પછી અહીંયા વિદ્યાર્થીઓને છેલ્લે તો એ જ વારો આવી શકે? ના સર, એ વારો આવી શકે, પણ અહીંયા છે ને બધા જ નીચેના જેટલા માળ છે ને એ એકબીજા સાથે કનેક્ટેડ છે, મતલબ એક બારીમાંથી બીજી બારીમાં ડાયરેક્ટ મારે નીચેના ફ્લોર ઉપર જવું હોય ને તો હું જઈ શકું એવી સુવિધા છે। बहुत सारे पेरेंट्स विश्वास करके हर जगह पे बेचते हैं, तो एक इंस्टीट्यूट जब चल रहा है तो उसको फायर सेफ्टी के सारे मेजर्स जो भी हैं वो संकल्पित करने चाहिए। जैसे हमारे यहाँ पे पूरा फायर सेफ्टी नॉर्म्स के अकॉर्डिंग सारे रूम में बजर्स हैं, फायर पॉइंट्स हैं। फायर पॉइंट्स के अलावा एटलीस्ट मिनिमम आपके जो सिलेंडर्स हों, हाँ जी, एक्सटिंग्विशर्स आपके पास होने चाहिए। बहुत ही इम्पॉर्टेंट फायर ट्रेनिंग भी इस समय स्टाफ को देनी बहुत ज़रूरी है। અમારા ક્લાસની અંદર બંને બાજુ સીડી છે, બંને બાજુથી છોકરાઓ નીચે ઉતરી શકે છે અને એ આરસીસીની સીડી છે, એટલે બળવાનો ભય નથી રહેતો અને અમે અમારા છોકરાઓને ટ્રેનિંગ પણ આપી શકીએ જો આકસ્મિક સંજોગો ઊભા થાય તો આ સિલિન્ડરને કેવી રીતે ઓપરેટ કરવા। બીજું, અમારા ક્લાસની અંદર બારી મૂકેલી છે, તો એ બારીની અંદર કોઈ ગ્રીલ નથી, એટલે જેથી કરીને ફાયર બ્રિગેડને કોઈ પણ જાતની સુવિધા આપવી હોય તો આપી શકે છે અને સ્મોક જનરેટ થાય તો સ્મોક પણ ઇઝીલી નીકળી શકે। એટલે અમારા ક્લાસની અંદર સંપૂર્ણપણે અમે સુવિધાઓ બાળકોને આપેલી છે।